નમસ્કાર. ક્યારે કોઈ એવી દલીલમાં ફસાયા છો જ્યાં સામેવાળી વ્યક્તિની વાત સાવ અતાર્કિક લાગતી હોય પણ અંતે તમે જ ખોટા સાબિત થાવ? આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આવા અનુભવમાંથી પસાર થયા છીએ. તો આજે આપણે આ ગૂંચવણને સમજવા માટે મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઇડના સિદ્ધાંતોનો સહારો લઈશું અને એ અદૃશ્ય મનોવૈજ્ઞાનિક ઢાલને સમજીશું જે ખરેખર તો આપણી વાતચીતને કંટ્રોલ કરતી હોય છે. યાદ કરો એક ક્ષણ. એક એવી ચર્ચા જે ક્યાંય નથી પહોંચતી, બસ ગોળ ગોળ ફરે છે. તમે તથ્યો આપો છો, લોજિક સમજાવો છો, પણ સામેથી વાતને એવી રીતે વાળી દેવામાં આવે છે કે મૂળ મુદ્દો જ ક્યાંક ખોવાઈ જાય છે અને અંતે મગજ ચકરાવે ચડી જાય છે કે આ થઈ શું રહ્યું છે. ખરેખર બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય છે, નહીં? તો ચાલો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં આપણે આ અજીબ દલીલો પાછળનું મનોવિજ્ઞાન જોઈશું. પછી અહંકારની 5 મુખ્ય બચાવ પ્રણાલીઓ કઈ છે એ જાણીશું. એ પછી એ સમજીશું કે આપણું લોજિક કેમ કામ નથી કરતું. અને પછી દલીલ પાછળના અસલી સત્યને ખોલીશું. અને છેલ્લે આવી પરિસ્થિતિમાં સ્માર્ટલી કેવી રીતે જવાબ આપવો એ શીખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, અકળાવનારી દલીલો પાછળનું મનોવિજ્ઞાન. આપણે એ મૂળ સવાલનો જવાબ શોધીશું કે શા માટે સારી ભલી વાતચીત અચાનક તર્કના રસ્તેથી ભટકી જાય છે. આનો જવાબ દોસ્તો તર્કમાં નથી, પણ આપણા મગજની અંદર એટલે કે મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. સિગમન્ડ ફ્રોઇડે આને નામ આપ્યું છે બચાવ પ્રણાલી અથવા તો ડિફેન્સ મિકેનિઝમ્સ. આ આપણા મનની એવી ઓટોમેટિક યુક્તિઓ છે જેનો ઉપયોગ એ જવાબદારી, શરમ અને દુઃખથી બચવા માટે કરે છે. અહીંયા વાત સમજજો, હેતુ સત્ય શોધવાનો છે જ નહીં. હેતુ તો બસ કોઈ પણ ભોગે પોતાના અહંકાર એટલે કે ઈગોને બચાવવાનો છે. હવે આવે છે આ આખા વિષયનો સૌથી રસપ્રદ અને મહત્વનો ભાગ. આપણે ફ્રોઇડ દ્વારા વર્ણવેલી અહંકારની 5 મુખ્ય બચાવ પ્રણાલીઓને એક પછી એક ઉદાહરણો સાથે સમજીશું. પહેલી અને સૌથી કોમન છે પ્રોજેક્શન. આ તો એના જેવું છે કે જાણે આપણી અંદર એક પ્રોજેક્ટર હોય અને જે નબળાઈઓ કે ભૂલો આપણને પોતાનામાં સ્વીકારવી નથી ગમતી એને આપણે બીજા પર પ્રોજેક્ટ કરી દઈએ છીએ. સિમ્પલ ભાષામાં કહીએ તો પોતાની ભૂલોનો ટોપલો બીજાના માથે ઢોળી દેવો. જરા આ ઉદાહરણો જુઓ. વાત એકદમ સાફ થઈ જશે. જે વ્યક્તિ પોતે જ ભાવનાત્મક રીતે દૂર જઈ રહી છે એ જ સામેવાળા પર આરોપ લગાવે છે કે તમે બદલાઈ ગયા છો. જે પોતે વાતો છુપાવી રહી છે એ જ બીજા પર શંકા કરે છે. એટલે કે તેઓ જે આરોપ લગાવી રહ્યા છે તે ખરેખર તો અજાણતા જ પોતાના મનની વાત કહી રહ્યા છે. બીજી પ્રણાલી છે રેશનલાઇઝેશન. આ તો જાણે આપણા મનનો વકીલ છે. એનું કામ પોતાના ખોટા કે અતાર્કિક વર્તનને સાચું ઠેરવવા માટે મસ્ત મજાના તાર્કિક લાગતા બહાના શોધવાનું છે. ભૂલ પોતાની જ હોય પણ એના માટે એવા કારણો રજૂ કરશે કે જાણે એમાં એમનો કોઈ વાંક જ નથી. અને આની સૌથી મોટી ઓળખ એ છે કે એમની પાસે દરેક વાતનું એક કારણ તૈયાર જ હોય છે. પણ મજાની વાત એ છે કે એ કારણ ક્યારેય પોતે નથી હોતા. દોષ હંમેશા સંજોગોનો, નસીબનો કે પછી બીજા કોઈ વ્યક્તિનો જ હોય છે. પોતાની જવાબદારી ક્યારેય નહીં. ત્રીજી પ્રણાલી છે ડિનાયલ એટલે કે સીધો ઇનકાર. ફ્રોઇડે આને સૌથી પ્રાથમિક બચાવ કયો છે. આમાં વ્યક્તિ આંખ સામે દેખાતી હકીકતને સ્વીકારવાની જ ના પાડી દે છે. કેમ? કારણ કે સત્ય એટલું કડવું હોય છે કે એને સ્વીકારવાથી એમની પોતાની જે છબી છે એ તૂટી જવાનો ડર હોય છે. અહીં જુઓ, એક બાજુ છે વાસ્તવિકતા અને બીજી બાજુ છે મનનો બચાવ. ભલેને પુરાવા હોય પણ મન આખી ઘટનાની એક નવી જ વાર્તા બનાવી દે છે જેમાં એ વ્યક્તિ હંમેશા નિર્દોષ હોય છે. અને એ લોકો આ નવી વાર્તાને એટલા જુસ્સાથી પકડી રાખશે કે તમને પણ એકવાર શંકા થઈ જાય કે કદાચ તમે જ ખોટા હશો. ચોથી પ્રણાલી છે ડિસ્પ્લેસમેન્ટ. આ તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું જ હશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ગુસ્સાના અસલી કારણનો સામનો નથી કરી શકતી ત્યારે એ પોતાનો ગુસ્સો કોઈ એવી જગ્યાએ કાઢે છે જ્યાં એને કોઈ જોખમ ન હોય. જેમ કે ઓફિસમાં બોસ પર ગુસ્સો આવ્યો પણ એ ત્યાં તો બતાવી ન શકાય એટલે બધો ગુસ્સો ઘરે આવીને પરિવાર પર ઉતરે છે. અને આ જ આખી વાતનો સાર છે. યાદ રાખજો, ઘણીવાર દલીલમાં જે વ્યક્તિ પર ગુસ્સો ઠલવાઈ રહ્યો છે એ માત્ર એક નિશાન છે, અસલી સમસ્યા નથી. એ તો બસ એક સેફ ટાર્ગેટ છે. કારણ કે ત્યાં ગુસ્સો કાઢવાથી કોઈ ગંભીર પરિણામ નહીં આવે. એની અંદરથી ખબર હોય છે. પાંચમી અને છેલ્લી પ્રણાલી થોડી જટિલ છે પણ બહુ જ રસપ્રદ છે. એનું નામ છે રિએક્શન ફોર્મેશન. આમાં
વ્યક્તિ જે અંદરથી અનુભવે છે એનાથી બિલકુલ એકદમ ઊંધું વર્તન બહાર દુનિયાને દેખાડે છે કેમ કે એની અંદરની સાચી લાગણીઓ એટલી ડલાવણીઓ હોય છે કે પોતે પણ એનો સામનો કરવા નથી માંગતી. આનો અર્થ શું થયો? જે વ્યક્તિ બહુ જોરજોરથી કહે કે મને કોઈની જરૂર નથી, બની શકે કે એ જ અંદરથી સૌથી વધુ એકલી હોય. જે બીજાની સફળતાની સતત મજાક ઉડાવે, શક્ય છે કે પોતાની નિષ્ફળતાથી દુઃખી હોય. એટલે જ કહેવાય છે કે આ જે દેખાય છે ને એ આક્રમકતા આત્મવિશ્વાસ નથી, એ તો અસુરક્ષાને ઢાંકવા માટે પહેરેલું એક બખ્તર છે. તો આપણે આ 5 પ્રણાલીઓ તો જોઈ લીધી, પણ હવે સવાલ એ છે કે જ્યારે આપણો તર્ક આ પ્રણાલીઓ સાથે ટકરાય ત્યારે શું થાય છે? કેમ પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી જાય છે? ચાલો હવે એ જોઈએ. જો અહંકારનું એકમાત્ર કામ છે પોતાને બચાવવાનું, સત્ય શોધવાનું નહીં. એટલે જેવું તમે તથ્યો અને તર્કથી એના પર દબાણ કરશો, એ હાર નહીં માને, એ વધારે આક્રમક બનશે. એ ગુસ્સો કરશે, રડવા લાગશે, વર્ષો જૂની વાતો ખોદી કાઢશે, સીધો તમારા ચરિત્ર પર હુમલો કરશે અને વાતને એવી રીતે ભટકાવી દેશે કે મૂળ મુદ્દો જ ગાયબ થઈ જશે. અને જે ઘડીએ તમે એના વર્તન માટે નહીં પણ એના રડવા કે ગુસ્સા માટે માફી માંગી લો, બસ એ જ ઘડીએ અહંકાર જીતી જાય છે. આ બધું સાંભળીને એવું જ લાગે છે કે સામેવાળી વ્યક્તિ જાણી જોઈને આવું કરી રહી છે. પણ શું ખરેખર એવું છે? ચલો હવે આ દલીલો પાછળના ઊંડા અને અસલી સત્યને સમજીએ. અને અહીંયા જ આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. આ જે બચાવ પ્રણાલીઓ છે એ મોટાભાગના કિસ્સાઓમાં જાણી જોઈને નથી થતી. આ તો મનની એક ઓટોમેટિક અજાગૃત પ્રતિક્રિયા છે. વર્ષોથી મગજે પોતાની જાતને દુઃખ અને પીડાથી બચાવવા માટે આ આદતો વિકસાવી હોય છે. આનો મતલબ એ થયો કે ગમે તેટલો તર્ક, ગમે તેટલા પુરાવા કે ગમે તેટલી ધીરજ આવી દલીલોને ઉકેલી નથી શકતા. કેમ? કારણ કે તમે એ વ્યક્તિ સાથે વાત જ નથી કરી રહ્યા. તમે તો એના અહંકારે પોતાની રક્ષા માટે પહેરેલા એ મજબૂત બખ્તર સાથે લડી રહ્યા છો. અને બખ્તર તર્કથી નહીં, ભયથી પ્રતિક્રિયા આપે છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આનો ઉપાય શું? જો લડાઈ બખ્તર સાથે જ છે, તો જીતવું કઈ રીતે? વેલ, આપણો છેલ્લો વિભાગ આનો જ જવાબ આપે છે. ક્યારેક જીતવાનો એકમાત્ર રસ્તો લડવાનું બંધ કરી દેવાનો હોય છે. તો સાચો રસ્તો શું છે? બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, તમારું જે પણ સત્ય છે એને શાંતિથી અને સ્પષ્ટપણે બસ એકવાર કહી દો. બીજું, ભાવુક થયા વગર એ વાત પર અડગ રહો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ મનોવૈજ્ઞાનિક ડ્રામામાં ભાગ લેવાની જ ના પાડી દો. એ યુદ્ધના મેદાનમાંથી જ હટી જાઓ. કારણ કે છેવટે આ સમજ જ આપણી સૌથી મોટી તાકાત છે. જે વ્યક્તિ એ સમજી જાય છે કે તે કોઈ તાર્કિક દલીલનો નહીં પણ એક બચાવ પ્રણાલીનો સામનો કરી રહી છે, એ વ્યક્તિને પછી કોઈ મેનિપ્યુલેટ નથી કરી શકતું. આ જ્ઞાન જ આપણને આવી જાળમાંથી મુક્ત કરે છે. તો હવે સવાલ એ છે કે આપણી આગામી વાતચીતમાં આપણે બખ્તર સાથે લડવું છે કે પછી એની પાછળ રહેલી વ્યક્તિ સાથે જોડાવાનો પ્રયત્ન કરવો છે?